ધારીગીર પંથકમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળા પાકના તલ, જુવાર, બાજરી સહિતના પાકને નુકસાની। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાની થઈ છે। ત્યારે ધારીગીર પંથકમાં કમોસમી વરસાદને લઈને હુડલી, જર, મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ પાકના તલ, જુવાર, બાજરી સહિતના પાકમાં નુકસાની જતા ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાયો હોવાની અનુભૂતિ થઈ છે। ત્યારે અમરેલી જિલ્લામાં કેવું છે ખેતી પાકોમાં નુકસાન, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ધારીગીર પંથકમાં મોટા ભાગના જે ગામો ખેતી અને પશુપાલન આધારિત છે, ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવી આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે। ઘઉં, મગફળી, જુવાર, બાજરો, તલ, ચોળી તેમજ બાગાયતી પાકો, કેરી, ચીકુ, દાડમ, લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂત દ્વારા ખેતી થાય છે। પણ છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। હાલ બાગાયતી પાકમાં જે ફળોનો રાજા તરીકે ઓળખાય છે તે કેરી પાકવાની તૈયારીમાં છે અને કેરીઓ ઉતારના સમયે જ કમોસમી વરસાદ કોપાયમાન બની વરસતા ત્રાટકતા કેરીના પાકને તહસ નહસ કરી નાખ્યો છે। કમોસમી વરસાદના માવઠાને લઈને મોટા ભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીનદોસ્ત થઈ છે। એક વૃક્ષથી લઈને 1200 આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો ઉપર અત્યારે ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે। કમોસમી વરસાદના માવઠાને લઈને સાથે પવનનું પણ જોર વધુ હોવાથી કેરીઓ ખડી પડી હતી। ત્યારે બાગાયતી કેરીના વ્યાપક નુકસાની થયું હોય તેવું ખેડૂત જણાવી રહ્યા છે। બાગાયતી પાકો સાથે ઉનાળુ વાવેતરમાં પણ ખેડૂતોને આખરે રોવાના દિવસો આવ્યા હોય તેમ તલ, ચોળી જેવા પાકોમાં પણ કમોસમી વરસાદને લઈને ભયંકર નુકસાની આવી છે। હવામાન વિભાગની પૂર્વાગાહીને લઈને જ્યારે આખા અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી તાંડવ થઈ રહ્યું છે, ત્યારે ધારી તાલુકાના માત્ર ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતો જે કેરી તેમજ ચોળી, તલ, બાજરી સહિતના પાકોમાં જે નુકસાની થઈ છે તેનું વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાવી સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો હૈયાવરાળ ઠાલવી રહ્યા છે। ત્યારે રાજકીય નેતાઓ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવી સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાની થઈ છે, ખેડૂતોની જાણે માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે। કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ જગતના તાત અનુભવી રહ્યા છે। ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોના વિવિધ પાકમાં જે નુકસાની થઈ છે તેમાં સહાય પેકેજની જાહેરાત કરે તે ફરી વખત ખેડૂતો બેઠો થઈ શકે। દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે। ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે। એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની અમે નિયમાનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે। થેન્ક યુ સર। બગીચો અમે રાખેલો છે, તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે। તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે, તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંક ગરીબ માણસનું સમજે। મેં બગીચો રાખ્યો છે, નુકસાની બહુ આવ્યું છે। 50% ઉપર અત્યારે વીણવી છે, 2 સવારના 4-5 જણા, તો તાગ નથી આવતો। કેટલી કેરી? કેરી રાજી ખરી ગઈ છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે। ઓકે, શું માંગ છે તમારી? એટલે અમારે શું માંગ હોય સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય? હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું, અમારથી કાંઈ નથી થાય, એમ ટકાવારી રાખેલો છે। જે કમોસમી વરસાદ ને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં, અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા આંબા નવેસરથી વાવી શકીએ, એવી અમારી માંગ છે।